સ્ટાર્ટિંગ મેં ચાલુ કરેલું ત્યારે સેન્ડવિચથી જ ઓકે ડન. પૂછે આપણા વિશે કે ભાઈ તમને જીગીબેન સેન્ડવિચ વાળા આપણી જીગીબેનની બોમ્બે ચીઝ ટોસ્ટ સેન્ડવિચ. પહેલાં તો હું સ્ટાર્ટિંગમાં જોબ કરતી મેડિકલમાં. બસ મારે ઘરેથી એમ કરતી હતી પણ પછી વધારે પડતો એમ ઇન્ટરેસ્ટ લાગ્યું કે ના કંઈક પોતાનું બસ છે. વેજ ચીઝ સેન્ડવિચ છે, ચીલી ચીઝ સેન્ડવિચ છે, મારી પાસે ઘૂઘરા સેન્ડવિચ છે. ઘૂઘરા સેન્ડવિચ મારી બોમ્બે ચીઝ ખાઈ ગયું ને બોમ્બે ચીઝ ખાવા જ પસંદ કરે કેમ કે બોમ્બેમાં આલુના સ્ટફિંગ પર હોય ત્યારે મારું વેજીટેબલ્સ પસંદ. મને અહીંયા 3.5 વર્ષ થઈ ગયા. નેચરલ ડેરી મિલ્કનો કોલકો છે, હોમમેડ છે, પોતે જાતે બને. બસ ગુલ દૂધમાંથી બને નહીં સુગર બુગર કરી દીધા. 1 ગ્લાસ હું 2 ગ્લાસ પીવા તૈયાર. દાળ ચોખાના ઘરે જ હવે બનાવીને કરીએ છીએ. લીલી તુવેર સિંગદાણા બધું નાખીને. બરાબર. એ પણ મારે કપૂરિયા પણ બહુ જ જાય છે. અમૂલનું ચીઝ છે, બટર બી અમૂલનું જ છે આપણી પાસે. અમૂલનું. ઓકે એટલે મારી પાસે કચોરી ચાટ છે, હા કે કોકો છે, મેગી. પણ સ્ટાર્ટિંગ મેં ચાલુ કરેલું ત્યારે સેન્ડવિચથી જ ચાલુ કરેલું ને કોકોથી ચાલુ કરેલું. પછી મેગીને બધું ચાલુ કર્યું. બરાબર. બસ આ પાલ આરટીઓ ગ્રાઉન્ડ. હા બસ. બરાબર. ઓકે ડન. વેફર ચટણી મારી ખાસ છે. સ્વીટ સાથે વેફર અમે આપીએ અને ચટણી ખાવા માટે મારી સાથે કેમ કે એકલી વેફર અને ચટણી બી ખાઈએ ને તો મજા આવે અમને. સામેથી ગ્રાહક બીજી વાર માંગે ચટણી કે જીબેન ચટણી સ્ટાર્ટ કરેલું એક પછી એક નાની એક લારી પર કરેલું હતું અને પછી ટેબલ પર જ કરેલું સ્ટાર્ટિંગ. ગ્રાહક સાથે આપણે કસ્ટમર સાથે બી વાત કરી જરાક હાર્ડ લાગતી કે આપણે એમ કે ભાઈ કોઈ કેવું પૂછે આપણા વિશે કે ભાઈ તમને તો 10 ગ્રાહક હવે 100 ગ્રાહક આવે તેને બી આપણે સામેથી જવાબ આપી શકીએ. જીગીબેન ક્યારે આવીએ સેન્ડવિચ ખાવા? મારામાં મેઇન વસ્તુ કે માયોનીઝ એવું બધું મારી બધી વસ્તુ નેચરલ છે. હા અમે આપીએ છીએ. ખબર નહીં પણ ઓકે ઓકે તો સાદો 70 રૂપિયા અને કાજુવાળો 90 રૂપિયા. ઓકે મૂકી દો.